તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ખાતાવાર હિસાબો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. ટેક્સેશન સબ્જેક્ટની અંદર એક વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. જો તમારે એટલીસ્ટ 18 સ્કોરિંગ કરવું છે તો તમે જીએસટી અને ખાતાવાર હિસાબો, જે માલ અને સેવા કર હતો એ અને ખાતાવાર હિસાબો પણ કરી લો તો બંને મળીને તમારું 20 માર્ક્સનું વેટેજ આરામથી કેરી કરે છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, અકાઉન્ટિંગ પોર્શનનું છે, એટલે થોડું ઇન્ટરેસ્ટિંગ પણ લાગશે તમને. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ સ્ટાર્ટ ધી પાર્ટ 1 ઓફ ખાતાવાર હિસાબો. હવે આ ખાતાવાર હિસાબોના ચેપ્ટરને શરૂ કર્યા પહેલાં આપણે અમુક બેસિક વસ્તુઓ સમજીએ. કે સમજો કોઈ પણ કંપની છે, એ કંપની જે આવક થાય, સમજો કે કોઈ કંપની, અહીંયા જેમ કે મેં એક્ઝામ્પલ લીધું છે XYZ લિમિટેડ. હવે એ કંપનીની જેટલી પણ આવક છે, સમજો કે કંપનીએ આખા વર્ષ દરમિયાન 5 લાખ રૂપિયા કમાયા છે, તો એ 5 લાખ રૂપિયા કંપનીની આવક છે. પરંતુ મારે જાણવું હોય કે ભાઈ અંદર કેટલા ડિપાર્ટમેન્ટ છે, તો એ કંપનીની અંદર ટોટલ 3 ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ એ, ડિપાર્ટમેન્ટ બી અને ડિપાર્ટમેન્ટ સી. તો આ 3 ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલી મહેનત કરવામાં આવી, એટલે જે ટોટલ કંપનીની આવક થઈ છે 5 લાખ, એમાંથી એની આવક કેટલી છે, બીની આવક કેટલી છે, સીની આવક કેટલી છે, એ મારે જાણવી છે. અને એ જ કારણસર આપણે શું કરીએ છીએ, ખાતાવાર હિસાબો કરીએ છીએ, કે અલગ અલગ ખાતામાં કેટલો ખર્ચ છે, કેટલી આવક છે. જરૂરી નથી કંપની નફામાં હોય તો તમારા જે ડિપાર્ટમેન્ટ છે એ પણ નફામાં હોય. સમજો કંપની નફામાં છે 1 લાખના, પરંતુ ખબર છે તમને કે ડિપાર્ટમેન્ટ એ નફામાં ચાલે છે કે નહીં, કે ડિપાર્ટમેન્ટ બી નફામાં છે કે નહીં. ઓવરઓલ કંપની, સમજો કે ડિપાર્ટમેન્ટ એ બહુ સારું કામ કરે છે, પરંતુ ડિપાર્ટમેન્ટ બી અને સી લોસમાં ચાલે છે. એમના ખર્ચા વધારે છે અને આવક ઓછી છે. પરંતુ ડિપાર્ટમેન્ટ એ ઓપોઝિટ છે, એની આવક બહુ બધી છે, ખર્ચાઓ બહુ ઓછા છે. એટલે ઓવરઓલ જ્યારે સરવાળો થાય ત્યારે કંપની પ્રોફિટમાં દેખાય. તો આપણે જાણવું જરૂરી છે કે ભાઈ કેટલું ડિપાર્ટમેન્ટ વાઇઝ જોઈએ, જે તમારા ખાતાઓ છે એ ખાતાઓમાં કેટલો નફો છે, એમના ખર્ચાઓ કેટલા છે, એમની આવક કેટલી છે. એટલા માટે જ આપણે શું કરીએ છીએ, ખાતાવાર હિસાબો કરીએ છીએ. ક્લિયર? તો આ એક બેસિક વસ્તુ હતી. ખાતાવાર હિસાબોમાં તમારે આ જ વસ્તુ કરવાની છે, કે જેટલા પણ તમારા કંપનીના અંદર ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના અંદર વહેંચણી કરવાની છે. હવે તમને થોડો બેસિક આઈડિયા આવ્યો છે, એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે સારી રીતે ક્લિયર થશે. તમે તમારી સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો કે સમજો કે આ XYZ લિમિટેડ કંપની છે. એ કંપનીના અંદર એ, બી અને સી 3 ડિપાર્ટમેન્ટ છે. આખી કંપનીનું ભાડું, આજે તમને ટોટલ કંપની દેખાય છે ચોરસમાં, એનું ભાડું છે 90,000. ટોટલ ખર્ચો કેટલો થયો ભાડાનો, 90,000, એવું આપણે સમજીએ. વર્ષનું ભાડું છે, આખા વર્ષનું ભાડું 90,000. તો આપણે શું વિચારીએ કે ભાઈ ત્રણેય ડિપાર્ટમેન્ટને સરખા ભાગે વેચી દો. ડિપાર્ટમેન્ટ એ 30,000 ભાડું આપશે, ડિપાર્ટમેન્ટ બી 30,000 ભાડું આપશે, ડિપાર્ટમેન્ટ સી 30,000 ભાડું આપશે. તો શું આ વસ્તુ સાચી છે? નથી. ડિપાર્ટમેન્ટ બી અને સી તરત ઊભા થઈ જશે કે અમારા કરતાં વધારે જગ્યા કોણ રોકે છે, ડિપાર્ટમેન્ટ એ રોકે છે. આખી કંપનીનું ભાડું 90,000 છે, પરંતુ મારો ડિપાર્ટમેન્ટ તો બહુ નાની જગ્યામાં છે, તો હું કેમ આટલું બધું ભાડું ભરું? એટલે ડિપાર્ટમેન્ટ એનો વિસ્તાર મોટો, પણ ભાડું મારા જેટલું જ ભરશે. તો આ તો મારા સાથે ના ઇન્સાફી છે. ડિપાર્ટમેન્ટ સી અને બી તરત ઊભા થઈ જશે. તો એકચ્યુઅલી તમે ક્યારે પણ કોઈ ખર્ચાને સરખે ભાગે ના વેચી શકો, એના કોઈના કોઈ આધાર હોય. ક્લિયર? હવે તમે સમજો કે તમે કોઈ ખર્ચો છે, જેમ કે આપણે એક્ઝામ્પલમાં લીધું ભાડું, તો ભાડાની વહેંચણી કેવી રીતે કરવાની, સરખા ભાગે ના વેચી દેવાય એને. તો એની માટે જ આપણે શું કરીએ છીએ, ખાતાવાર હિસાબો બનાવીએ છીએ. અને આપણે કોઈ પણ ખર્ચાને વહેંચવા માટે આધારની જરૂર પડે છે, એટલે કે કોના આધાર પર એ ખર્ચાને આપણે વહેંચીશું. તો જો આપણો ટોટલ ખર્ચો કેટલો છે, 90,000. તો 90,000માંથી ડિપાર્ટમેન્ટ એનું ભાડું કેટલું, બીનું ભાડું કેટલું, સીનું ભાડું કેટલું, એ આપણે ગોતવું હોય તો હંમેશા યાદ રાખવાનો કે ભાડાની ફાળવણીનો આધાર એનો વિસ્તાર હોય, રોકાયેલી જગ્યા. જે વિસ્તારમાં ડિપાર્ટમેન્ટ આવેલો છે, જેટલો એનો વિસ્તાર વધારે
એટલું એનું ભાડું વધારે. સિમ્પલ. લોજિકલી તમે જુઓ કે કોઈ તમારી પાસે એક મોટો પ્લોટ છે, કોઈ એક વ્યક્તિ અડધા પ્લોટમાં બેસે છે, બાકીના બે વ્યક્તિ 25-25% પ્લોટમાં બેસે છે, તો ભાડું વધારે, જેનો વધારે વિસ્તાર હોય તેને ભરવું જોઈએ. તો હંમેશા યાદ રાખવાનું, જ્યારે ખર્ચો આપ્યો છે, કયો ખર્ચો? ભાડું, રેન્ટ. તો એનો આધાર શું હોય છે? એ ડિપાર્ટમેન્ટનો વિસ્તાર, એ ડિપાર્ટમેન્ટે રોકેલ જગ્યા. એમાં ક્લિયર? તો હવે અહીંયા જુઓ, ડિપાર્ટમેન્ટ એ કેટલા વિસ્તારમાં છે? તો એનો કુલ વિસ્તાર છે 9000 સ્ક્વેર ફૂટ. જ્યારે ડિપાર્ટમેન્ટ બીનો કુલ વિસ્તાર કેટલો છે? 6000 સ્ક્વેર ફૂટ. અને ડિપાર્ટમેન્ટ સી 3000 સ્ક્વેર ફૂટ. 9000, 6000 અને 3000, આ એમનો કુલ વિસ્તાર છે. તો આપણે રેશિયો બનાવી દેવાનો, 9:6 એટલે 9000:6,000:3000. પછી 0 0 કોમન ઉડી ગયા, તો રેશિયો શું બની ગયો? 9:6:3. આ આપણો રેશિયો થયો કે ડિપાર્ટમેન્ટ એ 9મો ભાગ છે, એનો 9 ગણું છે, ડિપાર્ટમેન્ટ બી 6 ગણો છે, અને ડિપાર્ટમેન્ટ સી 3 ગણું જ છે. એ સૌથી નાનો ડિપાર્ટમેન્ટ હતો. જો તમે ચાર્ટ જોશો તો તમને ખબર પડશે. એ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે જગ્યા રોકે છે, બી એનાથી ઓછી જગ્યા રોકે છે, અને સી એનાથી પણ ઓછી જગ્યા રોકે છે. તો એ લોકોનો વિસ્તાર કેટલો છે? વિસ્તાર તમને ક્વેશ્ચનની અંદર આપી દીધો હશે કે એનો કુલ વિસ્તાર આટલો છે. જેમ કે ડિપાર્ટમેન્ટ એનો કુલ વિસ્તાર 9000 સ્ક્વેર ફૂટ છે, ડિપાર્ટમેન્ટ બીનો કુલ વિસ્તાર 6000 સ્ક્વેર ફૂટ છે, ડિપાર્ટમેન્ટ સીનો કુલ વિસ્તાર 3000 સ્ક્વેર ફૂટ છે. ક્લિયર? તો તમને રેશિયો ખબર પડી ગઈ કે ડિપાર્ટમેન્ટ એ 9 જેટલા વિસ્તારમાં છે, બી એનાથી થોડો નાનો છે 6, અને સી 3. હવે તમારો ટોટલ ખર્ચો કેટલો હતો? તો ટોટલ ખર્ચો તમારો હતો 90,000. ભાડું ટોટલ કેટલું હતું? 90,000. તો એ 90,000ને આપણે કયા રેશિયોમાં વેચવાનું? 9:6:3 રેશિયોમાં વહેંચી દેવાનું. એટલે હવે તમે આનું ટોટલ કરો, 9, 6, 3 કેટલું થાય? 18. 9 ને 6 15, 15 ને 3 18. એટલે ટોટલ વિસ્તાર કેટલો છે આખી ફેક્ટરીનો? 18. જેમાંથી ડિપાર્ટમેન્ટ એ જે છે એ 9માં છે, ડિપાર્ટમેન્ટ બીનો વિસ્તાર 6 છે, અને ડિપાર્ટમેન્ટ સીનો વિસ્તાર 3 છે, અને આખી ફેક્ટરીનો ટોટલ વિસ્તાર 18 છે. હવે 90,000 ભાડું છે, તો અહીંયા તમે લાલ બોક્સમાં જુઓ તો તમને વધારે ક્લિયર થશે. 90,000 ભાગ્યા 18 એટલે આવ્યું શું? 5,000. એટલે આપણને અહીંયાથી શું ખબર પડે છે કે એક રેશિયો હોય તો એનો કેટલો આવે? 5,000. તો આપણે કયા રેશિયોનું જોઈએ છે? 1/5000. તો 9 પર કેટલા? 45. 1/5000 તો 6 પર કેટલા? 30,000. 1/5000 તો 3 પર કેટલા? 15,000. તો તમારે જે ટોટલ 90,000 ભાડું આવેલું હતું, એ ભાડું તમારે 30,000 30,000 30,000 કરીને વેચી નહીં દેવાનું, તમારે એનો રેશિયો કાઢવાનો. તો હવે આપણને ખબર પડી કે ડિપાર્ટમેન્ટ એના ભાગમાં કેટલું ભાડું આવે છે? 45,000. ડિપાર્ટમેન્ટ બીનો ખર્ચો કેટલો છે? 30,000. અને ડિપાર્ટમેન્ટ સી કેટલું ભાડું ભરશે? 15,000. એટલે તમે કોઈ પણ ખર્ચાને સરખા ભાગમાં નહીં વેચો, એનો કોઈના કોઈ ચોક્કસ આધાર હોય છે. તો જો ભાડાનો તમને વાત આવે, જો ભાડાના ખર્ચાની વાત થાય, તો એનો આધાર શું હોય? એનો આધાર હોય છે વિસ્તાર, રોકેલ જગ્યા. એમાં ક્લિયર? જો દીકરાઓ તમને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો નીચે, તમને એનો રિપ્લાય મળી જશે. ઇફ યુ હેવ ડાઉટ રિલેટેડ ટુ ક્વેશ્ચન, તો આઈ હોપ સો કે અહીંયા સુધી તમને કોઈ પ્રકારનો ડાઉટ નથી. યાર, આપણે બધા ખર્ચાને વહેંચતા શીખીશું. ફક્ત ખર્ચા જ નહીં, કોઈ આવક થતી હશે તો આવકને કેવી રીતે વહેંચાય તે પણ આપણે જોઈશું. ત્યારબાદ એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, જેમ કે આપણે ભાડાને વહેંચવા માટે શું જોઈએ કે ક્વેશ્ચનમાં વિસ્તાર આપ્યો હશે. સમજો કે તમારું ભાડું છે 90,000, તો તમને કહેશે કે ડિપાર્ટમેન્ટ એનો વિસ્તાર આટલો છે, એટલે આપણે રેશિયો કાઢીને પ્રોપર ખર્ચો વેચી દઈશું. પરંતુ ઘણીવાર તમને એક્ઝામિનર પેપરની અંદર કન્ફ્યુઝ કરી નાખે. એ પોતાનો બનાવેલો એક રેશિયો આપી દે. જેમ કે એ એવું લખી દે કે ભાઈ ડિપાર્ટમેન્ટ એ
બી અને સી, એનો રેશિયો શું છે? એનો રેશિયો છે 6:7:2. એને પોતાનો એક બનાવેલો રેશિયો આપેલો છે, જેને આપણે સ્ટાન્ડર્ડ રેશિયો કહીએ. ફોર એન એક્ઝામ્પલ, એક્ઝામિનરે નોંધની અંદર પોતાનો એક રેશિયો જ બનાવીને આપી દીધો અને લખે નોંધ મારેલી છે કે ભાડાને તમારે 6:7:2ના રેશિયોમાં વેચવાનું. તો આજે તમારું 90,000 ભાડું હતું, એને તમે કયા હિસાબે વેચશો? 6:7:2. સર કેમ એવું? કેમ કે એક્ઝામિનરે કહી દીધું છે. જો એક્ઝામિનર પોતાનો રેશિયો બનાવીને આપે તો પછી તમારે એ જ ફોલો કરવાનું. હવે ઘણીવાર તમને એક્ઝામિનર છે ને કન્ફ્યુઝ કરી નાખે. એ પોતાનો પણ રેશિયો બનાવીને આપે કે 6:7:2 અને ક્વેશ્ચનના અંદર તમને વિસ્તાર પણ આપે કે ડિપાર્ટમેન્ટ એનો વિસ્તાર છે 9,000, ડિપાર્ટમેન્ટ બીનો વિસ્તાર છે 6,000, ડિપાર્ટમેન્ટ સીનો વિસ્તાર છે 3,000. તો હવે તમે શું કરશો? તો તમારે સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ રેશિયો જ ફોલો કરવાનો. જો એક્ઝામિનરે પોતાનો રેશિયો બનાવીને આપ્યો છે તો બાકી બધું જોવાનું રહેતું જ નથી. ક્લિયર? તો તમે જ્યારે પણ ક્વેશ્ચનને સોલ્વ કરો તો પહેલાં આખો ક્વેશ્ચન વાંચી લેવાનો. ક્લિયર? તમે નહીંતર શું થાય છે, ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે. ઉપર લખેલું હોય ભાડું 10,000 રૂપિયા, એ લોકો ખુશ થઈ ગયા, ચલો ભાડું છે. પછી લોકો વિસ્તાર ગોતવા લાગે કે ક્યાંય વિસ્તાર આપ્યો છે, એમને વિસ્તાર પણ મળી પણ જાય અને લોકો વેચી નાખે, રેશિયો બનાવીને સરખી રીતે વેચી નાખે. અને પછી છેલ્લે નોંધવા છે કે એક્ઝામિનરે પણ એક રેશિયો આપેલો હતો. તો બધું તમારે કેન્સલ કરીને તમારે જે રેશિયો આપ્યો છે એ હિસાબે કરવું પડે. એટલે પહેલાં આખો ક્વેશ્ચન વાંચી લેવાનો, એટલે છેકછાક નહીં થાય, પેપર ખરાબ નહીં થાય. જો એક્ઝામિનરે પોતાની નોંધ આપેલી છે તો બાકી બધું ભૂલી જવાનું. સૌથી સિમ્પલ, આપણે રેશિયો ગોતવાની જરૂરત જ નથી. કેમ? કેમ કે એને બનાવીને જ આપી દીધો છે. જો એક્ઝામિનર પોતાનો સ્ટાન્ડર્ડ રેશિયો ન આપે તો હવે ભાડાની વહેંચણી કેવી રીતે કરશો? જે 90,000 ભાડું હતું તે, તો એનો આધાર શું હોય ભાડાનો? રોકેલ જગ્યા. સર, એક્ઝામની અંદર સ્ટાન્ડર્ડ રેશિયો પણ નથી આપ્યો, એક્ઝામિનરે નોંધણીમાં કંઈક કહ્યું પણ નથી, અને બીજી વસ્તુ જગ્યા પણ નથી આપી, તો પછી આપણી પાસે કોઈ વિકલ્પ બચતો નથી. સરખા ભાગે વેચી દેવાનું. 30,000, 30,000, 30,000. એટલે હંમેશા યાદ રાખજો, ફક્ત ભાડામાં જ નહીં, કોઈ પણ ખર્ચો હોય કે કોઈ પણ આવક હોય, તમે જ્યારે ડિપાર્ટમેન્ટની અંદર એની વહેંચણી કરો છો, તમે કોઈ ખર્ચાને વહેંચો છો, જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલમાં ભાડું લીધું, તો તમારે સૌથી પહેલાં શું જોવાનું? શું એક્ઝામિનરે પોતાનો રેશિયો બનાવીને આપ્યો છે કે આ ખર્ચાને આટલા રેશિયોમાં આપો? તો બાકી બધું ભૂલી જાઓ. એક્ઝામિનરે કીધું તે રામબાણ, એ જ છેલ્લું સત્ય, એ હિસાબે વેચી નાખો. પછી ભલે ને એનો આધાર આપ્યો હોય, આપણે આધારની જરૂરત જ નથી, એક્ઝામિનર જે કહે તે સાચું. જો ક્વેશ્ચન પેપરની અંદર સ્ટાન્ડર્ડ નથી આપ્યો તો આપણે બીજો નિયમ અપનાવવાનો. બીજો નિયમ શું છે? એનો આધાર. અને એનો આધાર શું હોય? એની જગ્યા. ભાડાનો આધાર શું હોય છે? ભાડાનો આધાર હોય છે એની રોકેલ જગ્યા. અને ત્યારબાદ છેલ્લે કંઈ ના મળે, જો જગ્યા પણ ના હોય, તો તમારે પછી શું કરવાનું? એને તમારે સરખા ભાગે વહેંચી દેવાનું. એમાં ક્લિયર? તો અહીંયા સુધી આઈ હોપ સો તમને ક્લિયર થયો છે. યાદ રાખજો, ભાડાનો આધાર શું છે? જગ્યા. અને આધાર ગોત્યા પહેલાં પણ એક્ઝામિનરે આપ્યું હોય તો એમાં જ પતાવી નાખવાનું. એટલે સૌથી પહેલો નિયમ યાદ રાખજો, સ્ટાન્ડર્ડ આપેલો હોય તો સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ ના આપ્યો હોય તો એ ખર્ચાનો આધાર, અને જો આધાર પણ ના આપ્યો હોય તો સરખે ભાગે તમારે એને વહેંચી દેવાનું. ત્યારબાદ હવે આપણે બીજા ખર્ચાની વાત કરીએ. ભાડું તો આપણે સમજી ગયા. વીજળીનો ખર્ચ એટલે કે લાઇટ બિલ, દીવાબત્તી કે ઇલેક્ટ્રિસિટી, તમારે જે કહેવું હોય તમે એને કહી શકો છો. હવે તમારી ફેક્ટરી ચાલે છે, ક્લિયર? અહીંયા ફરીથી એ જ એક્ઝામ્પલ લીધું છે. બાજુમાં તમે ચાર્ટ જોઈ શકો છો કે XYZ કંપની છે, એના 3 ડિપાર્ટમેન્ટ છે, A, B અને C. આખા વર્ષનું લાઇટ બિલ આવેલું છે 60,000. ફોર એન એક્ઝામ્પલ 60,000 ખર્ચો આવ્યો છે, તો હું શું કરું? 20,000, 20,000, 20,000 વેચી નાખું ત્રણેય ડિપાર્ટમેન્ટના અંદર. તો આ તો ખોટું થશે, કેમ કે ડિપાર્ટમેન્ટ એનો વિસ્તાર વધારે છે,
તો એની લાઇટ પણ વધારે બળી હશે. તો વીજળીના ખર્ચને આપણે કેવી રીતે વેચીએ? તો યાદ રાખજો, દરેક વખતે જગ્યા જ ના હોય. હવે તમે સમજો, ડિપાર્ટમેન્ટ એ જેટલો મોટો હોય એટલા એના પોઈન્ટ વધારે હશે લાઇટના. તમે કોઈ રૂમમાં બેઠા હશો હમણાં તમારા ઘરના અંદર, કે તમે તમારા ક્લાસના અંદર બેઠા છો, તો તમે આજુબાજુ જોજો કેટલા પોઈન્ટ છે. ઇવન એક નાના રૂમની અંદર પણ 6 થી 7 પોઈન્ટ હોય. 2 પંખાના પોઈન્ટ હોય, 2 ટ્યુબલાઇટના પોઈન્ટ હોય, એક ચાર્જિંગનો પોઈન્ટ હોય. એટલે ઘણા બધા પોઈન્ટ તમને જોવા મળશે. જેટલા પોઈન્ટ વધારે હશે એટલો એનો વપરાશ વધારે હશે, એટલું એનું લાઇટ બિલ વધારે આવશે. એટલે હંમેશા યાદ રાખજો, વીજળીનો જ્યારે એની ફાળવણી કરવાનો આવે તો એનો આધાર શું છે? એનો આધાર છે વીજળીના પોઈન્ટ. જે ડિપાર્ટમેન્ટમાં વધારે પોઈન્ટ હશે એ ડિપાર્ટમેન્ટનું એટલું લાઇટ બિલ વધારે હશે. જેમ કે આપણે હમણાં એક્ઝામ્પલ લીધું ને, કે વીજળીનું આખા વર્ષનું બિલ કેટલું આવ્યું? 60,000. તો એ 60,000ની વહેંચણી કેવી રીતે કરીશું? આપણે જોઈશું કેટલા ડિપાર્ટમેન્ટમાં કેટલા પોઈન્ટ છે. તો ખબર પડી કે ડિપાર્ટમેન્ટ એમાં 90 પોઈન્ટ છે, ડિપાર્ટમેન્ટ બીમાં 60 પોઈન્ટ છે, ડિપાર્ટમેન્ટ સીમાં 30 પોઈન્ટ છે. તો રેશિયો શું બની ગયો? 90/60/30. 0 0 ઉડી ગયા એટલે 9/6/3. હવે ટોટલ કરો તમે, 9, 6 ને 3 એટલે થઈ ગયું 18. 9 ને 6 15 ને 3 18. ટોટલ ખર્ચો કેટલો છે આપણો? લાલ બોક્સની અંદર લખ્યો જ છે 60,000 ટોટલ આખા વર્ષનું વીજળીનું બિલ છે. 60,000 ભાગ્યા 18 એટલે કેટલું આવે? 3,333.3333. આ એકનું આવ્યું. હવે રેશિયો મૂકી દો, ચોકડી ગુણાકાર. એકે 3,333. અહીંયા સોરી, ભૂલથી 5,000 થઈ ગયું છે, તમે ધ્યાન રાખજો. એકે 3,333. તો 9 એ કેટલા? 30,000. 6 એ કેટલા? 20,000. અને 3 એ કેટલા? 10,000. એમ આઈ ક્લિયર? અહીંયા થોડું એક ટાઈપિંગ મિસ્ટેક છે, તમે ધ્યાન આપજો દીકરાઓ. આ 5,000ના બદલે તમારે આ મૂકવાનું છે 3,330. ક્લિયર? 0.33 પણ મૂકજો એટલે તમારો આન્સર પરફેક્ટ આવશે. કે એકે 3,333. તો 9 એ કેટલા? તો તમારો આન્સર આવશે 30,000. એકે 3,333. તો 6 એ કેટલા? 20,000. એકે 3,333. તો 3 એ કેટલા? 10,000. એટલે ડિપાર્ટમેન્ટ એનું લાઇટ બિલ કેટલું છે? 30,000. ડિપાર્ટમેન્ટ બીનું લાઇટ બિલ કેટલું છે? 20,000. ડિપાર્ટમેન્ટ સીનું લાઇટ બિલ કેટલું છે? 10,000. ક્લિયર? તમે એને તમારા મન ફાવે તેમ વહેંચવાની જરૂર નથી. તમે એવું ના કરી શકો 20,000 20,000 20,000. ક્લિયર? હંમેશા યાદ રાખવાનું. હવે તમે ભાડામાં એક વસ્તુ સમજ્યા હતા કે ભાડામાં સૌથી પહેલાં શું હોય? સ્ટાન્ડર્ડ. જો એક્ઝામિનરે સ્ટાન્ડર્ડ રેશિયો આપેલો છે તો બીજું કંઈ લેવાની જરૂર નથી, બીજું કંઈ જોવાની જરૂરત જ નથી. ત્યારબાદ જગ્યા, અને જગ્યા પણ ના હોય તો સરખા ભાગે વેચવાનું. તો સેમ તમારે વીજળીમાં પણ આ જ ધ્યાન રાખવાનું. જો એનો સ્ટાન્ડર્ડ રેશિયો આપેલો છે, સમજો એક્ઝામિનરે આ 60,000ને વેચવા માટે પોતાનો એક રેશિયો આપી દીધો હતો કે ભાઈ તમારે આ જે 60,000 છે એને 3:1:4ના રેશિયોમાં વેચવાનો. તો પછી તમારે પોઈન્ટ જોવાની જરૂરત જ નથી કે કેટલા પોઈન્ટ કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા પોઈન્ટ છે, કંઈ નથી જોતું. કેમ કે મને એક્ઝામિનરે નોંધમાં લખીને આપ્યું છે. બાકી બધું પછી ભલે ને ક્વેશ્ચનની અંદર પોઈન્ટ આપ્યા હોય કે ન આપ્યા હોય, જો એક્ઝામિનરે પોતાની નોંધ આપી છે તો તમારે એને જ ફોલો કરવાનું. ક્લિયર? ઘણીવાર એક્ઝામિનર કન્ફ્યુઝ કરવા માટે તમને પોઈન્ટ પણ આપે અને પોતાની એક નોંધ પણ આપે. તો નોંધમાં જે રેશિયો કીધો હોય તે રેશિયોના હિસાબે તમારે એની વહેંચણી કરવાની. ક્લિયર? જો એ ના હોય તો આપણી પાસે હવે એનો આધાર છે. આધાર શું છે? લાઇટ બિલનો આધાર હંમેશા હોય છે વીજળીના પોઈન્ટ. સર પોઈન્ટ નથી તો પછી છેલ્લે સરખે ભાગે વેચી દઈએ જેવી રીતે ભાડામાં કરેલું હતું. તો હવે અહીંયા એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એ છે કે વીજળીના માટે એ લોકોએ 2 આધાર આપેલા છે. જેવી રીતે ભાડામાં એક જ આધાર હતો, કયો? જગ્યા. કે સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ જુઓ, સ્ટાન્ડર્ડ નથી તો જગ્યા જુઓ, અને જગ્યા નથી તો પછી છેલ્લે કંઈ નથી બચતું, સરખે ભાગે વેચી દો. જ્યારે વીજળીમાં શું છે? વીજળીના ખર્ચામાં સૌથી પહેલાં તમારે સ્ટાન્ડર્ડ જોવાનું કે શું એક્ઝામિનરે નોંધ આપી છે, નથી આપી. તો
તો કંઈ વાંધો નહીં. હવે અમે આધાર જોઈશું. સો એક્ઝામિનરે પોઈન્ટ આપેલા છે. ઓકે, પોઈન્ટ આપ્યા છે તો પોઈન્ટના હિસાબે થઈ ગયું. સર પોઈન્ટ પણ નથી આપ્યા તો વીજળીમાં બે આધાર છે. એનો બીજો આધાર છે જગ્યા. કેમ કે જેટલી જગ્યા વધારે હશે એટલી લાઇટ બિલ વધારે આવ્યું હશે, એવું સમજવામાં આવે. ક્લિયર? તો હવે જુઓ કે ડિપાર્ટમેન્ટ એટલે ટોટલ લાઇટ બિલ કેટલું હતું? 60,000. ડિપાર્ટમેન્ટ એનો વિસ્તાર કેટલો છે? 9,000. ડિપાર્ટમેન્ટ બીનો વિસ્તાર કેટલો છે? 6,000. ડિપાર્ટમેન્ટ સીનો કેટલો વિસ્તાર છે? 3,000. ક્લિયર? તો ટોટલ રેશિયો શું થઈ ગયો? 9:6:3. હવે તમારું ટોટલ લાઇટ બિલ કેટલું છે? અહીંયા તમે રેડ બોક્સમાં જોઈ શકો છો. સમજો તમારું લાઇટ બિલ છે 90,000 રૂપિયા. તો 90,000 ભાગ્યા 18, 5,000. પછી રેશિયો મૂકી દો. 1 એ 5,000 તો 9 એ કેટલા? 6 એ કેટલા? 3 એ કેટલા? ઇન શોર્ટ, તમારે લાઇટ બિલના અંદર ચાર વસ્તુ ધ્યાન રાખવાની. સૌથી પહેલાં તો જોવાનું શું એક્ઝામિનરે પોતાનો સ્ટાન્ડર્ડ રેશિયો આપેલો છે. સમજો એને કીધું છે કે તમારે 60,000ને 6:7:2 અંદર વેચવાના છે, તો વાત પતી ગઈ. ના મારે આધારની જરૂર છે, કંઈ જ નહીં. સર સ્ટાન્ડર્ડ રેશિયો નથી તો હંમેશા યાદ રાખવાનો લાઇટ બિલનો પહેલો આધાર શું હોય છે? એના પોઈન્ટ. પોઈન્ટ ન આપ્યા હોય તો જગ્યા. સર ક્વેશ્ચનની અંદર સ્ટાન્ડર્ડ નથી આપ્યું, ચાલો માની લીધું, યા તો સ્ટાન્ડર્ડ આપ્યું છે. પહેલો એક્ઝામ્પલ આવો લઈએ. સ્ટાન્ડર્ડ આપી દીધું છે, પોઈન્ટ પણ આપેલા છે અને જગ્યા પણ આપી છે. તો કંઈ નહીં ભાઈ, નોંધ આપી છે ને, સ્ટાન્ડર્ડ આપ્યું છે ને, તો પછી બાકી બધું ભૂલી જા. એક્ઝામિનરે જે કીધું તે કર. 60,000ને એ રેશિયોમાં વેચી નાખ. ઓકે સર, સ્ટાન્ડર્ડ નથી આપ્યું એટલે હવે મારે આધાર પર જવું પડશે. આધારમાં મને પોઈન્ટ પણ આપેલા છે અને જગ્યા પણ આપી છે. તો હવે કયો રેશિયો લઉં? પોઈન્ટવાળો રેશિયો લઉં કે જગ્યાવાળો રેશિયો લઉં? તો તમારે લેવાનો પોઈન્ટવાળો રેશિયો. સૌથી પહેલો આધાર હોય પોઈન્ટ, ભલે બંને આપ્યા હોય. સર સ્ટાન્ડર્ડ રેશિયો નથી આપ્યો, પોઈન્ટ પણ નથી આપ્યું, જગ્યા આપ્યું છે, તો હવે ત્રીજો ઓપ્શન એમ પણ જગ્યા જ બચે. ક્લિયર? તો જગ્યા લઈ લેવાનું. અને સર ત્રણેય નથી આપ્યા, સ્ટાન્ડર્ડ પણ નથી, પોઈન્ટ પણ નથી, વિસ્તાર જગ્યા પણ નથી, તો હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. 60,000ને તમારે સરખે ભાગે વહેંચી નાખવાના. 20,000, 20,000, 20,000. ડિપાર્ટમેન્ટ એનું લાઇટ બિલ 20,000, કેમ કે હવે કોઈ આપણી પાસે વિકલ્પ બચતો નથી. ક્લિયર? તો અત્યાર સુધી દીકરાઓ આપણે 2 પોઈન્ટ જોયા. 2 ખર્ચાઓને આપણે વહેંચેલા છે. પહેલું ભાડું અને બીજું તમારો લાઇટ બિલ એટલે કે વીજળીનું બિલ. એટલે દીવાબત્તી યા ઇલેક્ટ્રિસિટી, વોટ એવર તમે જે કહેતા હોય. તો આઈ હોપ સો અહીંયા સુધી તમને ક્લિયર થયો હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ત્રીજા ખર્ચાની વાત કરીએ, વીમા પ્રીમિયમ. તમે પ્રીમિયમ ભરો છો આખા વર્ષનું. હવે સમજો કે મારી પાસે મશીનરી છે. કેટલી મશીન છે મારી પાસે? અલગ અલગ ટોટલ 15-20 જેટલી પણ મશીનરી હોય એ બધાનો મેં વીમો લીધો છે. હવે આખી ફેક્ટરીમાં જેટલી પણ મશીન હતી એ બધાનો મેં ટોટલ વીમો લીધો 1 કરોડ રૂપિયાનો. હવે 1 કરોડ રૂપિયાનો વીમો લીધો છે એટલે મારે દર વર્ષે પ્રીમિયમ ભરવું પડશે. એટલે હું દર વર્ષે ઇન્સ્યોરન્સ કંપનીને 60,000નું પ્રીમિયમ ભરું છું. હું દર વર્ષે 60,000 ભરું છું. કેમ કે જો કાલે ઉઠીને મશીનને કંઈ થઈ ગયું, આગ લાગી ગઈ, ચોરાઈ ગયું, તૂટી ગયું, વોટ એવર, ભૂકંપ આવીને દબાઈ ગયું, ખતમ થઈ ગયું, તો વીમા કંપની મને એ મશીનના પૈસા આપશે. આપણે બધા નુકસાનથી બચવા માટે શું કરીએ? વીમો લઈએ. પણ વીમો મફતમાં ના મળે, પ્રીમિયમ ભરવું પડે. તો કંપની માટે હમણાં તો એ ખર્ચો જ છે. તો સમજો કે આખા વર્ષ દરમિયાન જેટલી પણ મશીન છે ફેક્ટરીના અંદર એનો ટોટલ વીમો આપણો ભરીએ છીએ 60,000. તો શું કરીએ? ડિપાર્ટમેન્ટ એ બી સીમાં વેચી દઈએ 20-20-20? તો ના, ક્યારે પણ તમે સરખા ભાગે કોઈ ખર્ચાને વહેંચી શકો નહીં. તો વીમાનો આધાર શું હોય છે? તો વીમાનો આધાર હોય છે મિલકતની કિંમત. દીકરાઓ આ પોઈન્ટ પર તમે ખાસ ધ્યાન આપજો. મિલકતની કિંમત, ના કે મિલકતની સંખ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ શું વિચારે કહે છે, જેમ કે અહીંયા તમે નીચે એક્ઝામ્પલમાં જોઈ શકો છો,
ડિપાર્ટમેન્ટ એમાં 8 મશીન છે, ડિપાર્ટમેન્ટ બીમાં 4 મશીન છે, ડિપાર્ટમેન્ટ સીમાં 2 મશીન છે. તો એ લોકો સંખ્યાના હિસાબે વેચી નાખે 8:4:2. તો ક્યારે પણ આવી ભૂલ નહીં કરતા. વીમા પ્રીમિયમ નો ડાઉટ વીમો આપણે મિલકત માટે જ લીધો છે, પરંતુ એ મિલકતની સંખ્યા ઉપર નહીં, પરંતુ એ મિલકતની કિંમત કેટલી છે ને એના ઉપર વહેંચણી કરવામાં આવે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા તમને મશીન આપેલી છે ડિપાર્ટમેન્ટ એની અંદર 8, એ 8 મશીનની ટોટલ કિંમત 8ની ટોટલ કેટલી કિંમત છે તો 9 લાખ રૂપિયા કિંમત છે. 8 મશીન મળીને, કોઈ વધારે મોંઘી હશે, કોઈ સસ્તી હશે, ટોટલ આપી દીધું છે અને તમને એક્ઝામમાં ટોટલ જ આપશે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ બીમાં જે 4 મશીન છે એની ટોટલ કેટલું થાય છે 60,000. ડિપાર્ટમેન્ટ સીમાં જે છે 2 મશીન એનું ટોટલ કિંમત કેટલી છે 3 લાખ. તો હવે તમારો રેશિયો શું થશે 0 ઉડી ગયા એટલે 9:6:3. એમ આઈ ક્લિયર? મિલકતની કિંમત ના કે મિલકતની સંખ્યા. જો તમે સંખ્યા લઈ લો તો તમારો રેશિયો શું બને 8:4:2 બને. એટલે તમારો જે પણ ખર્ચો વેચાય એ ખોટો આવે, એટલે તમારો આખો આન્સર ખોટો થતો જાય, ટોટલિંગ ખોટું આવતું જાય તમારું. ક્લિયર? એટલે ક્યારેય પણ ભૂલ નહીં કરતા. 99% વિદ્યાર્થીઓ જોશમાં ભૂલ કરી બેસે, વીમા પ્રીમિયમને સંખ્યાના હિસાબે વેચી નાખે. યાદ રાખજો, એક્ઝામિનર તમને કન્ફ્યુઝ કરવા માટે સંખ્યા પણ આપશે અને મિલકતની ટોટલ કિંમત પણ આપશે. તો આપણે ટોટલ કિંમત જે હોય તે લેવાની. ક્લિયર? કે ભાઈ 8 મશીનની ટોટલ કિંમત કેટલી છે 9 લાખ, અને એક્ઝામમાં તમને ટોટલ જ આપશે એક સાથે કે ભાઈ 8નું ટોટલ આટલું છે. તો તમારે એ રેશિયોમાં વેચવાનું. હવે અહીંયા વીમા પ્રીમિયમ કેટલું હતું 60,000. 60,000 ભાગ્યા 18. કેમ 18? તો અહીંયા તમે જોવો છો 9:6:3, 9 ને 6 15, 15 ને 3 18, એટલે 60,000 ભાગ્યા 18 33.3333.3333. હવે 1 પર 33.33, અહીંયા ફરીથી ભૂલ છે, તમે ધ્યાન આપજો દીકરાઓ. 5,000ના બદલે કેટલું લેજો 3,333.3333. એકે આટલા તો 5 કેટલા, સોરી 9 કેટલા, 6 કેટલા અને 3 કેટલા. તમારું પ્રીમિયમ કેટલું આવશે? ડિપાર્ટમેન્ટ એમાં પ્રીમિયમ છે 30,000, ડિપાર્ટમેન્ટ બીનું પ્રીમિયમ છે 20,000 અને ડિપાર્ટમેન્ટ સીનું પ્રીમિયમ છે 10,000. તમે ખર્ચાની વહેંચણી કરી દીધી. સર મને વહેંચતા તો આવડી ગયું, પણ જો એક્ઝામિનરે સ્ટાન્ડર્ડ રેશિયો આપ્યો હોય તો ભૂલી જવાનું બાકી બધું. સ્ટાન્ડર્ડ સૌથી પહેલાં આવે, હંમેશા યાદ રાખજો. જો એક્ઝામિનરે પોતાનો રેશિયો આપેલો છે કે વીમા પ્રીમિયમ 60,000, એને તમે વહેંચો 3:2:1ના હિસાબે, તો ખેલ ખતમ. એને જે રેશિયો કીધો છે એ વહેંચણી કરો. જો એ પોતાનો નોંધ નથી આપતો તો હવે ક્વેશ્ચન પેપરમાં તમે ગોતો કે શું પ્રીમિયમનો બેઝ આપેલો છે, એનો આધાર આપેલો છે, એનો આધાર શું હોય મિલકતની કિંમત. એટલે શું મિલકતની કિંમત આપેલી છે, આપી જશે, તો એ હિસાબે એને વેચી નાખો. અને જો ન આપી હોય તો છેલ્લે કંઈ ઓપ્શન ના બચે, એ 60,000ને તમે સરખે ભાગે વેચી દો. 20,000 20,000 20,000. જો દીકરાઓ એક વસ્તુ યાદ રાખજો, બધા ખર્ચામાં તમને એક જ આધાર જોવા મળશે. જેમ કે ભાડાનો આધાર જગ્યા, વીમા પ્રીમિયમનો આધાર મિલકતની કિંમત, પરંતુ એક એવો ખર્ચો છે જેના 2 આધાર છે, અને આપણે જોયું લાઇટ બિલ. લાઇટ બિલમાં સૌથી પહેલાં જગ્યા, પોઈન્ટ, અને પોઈન્ટ ના હોય તો જગ્યા. અને આ બધું કંઈ માયને જ ના રાખે જો એક્ઝામિનરે પોતાની નોંધ આપી હોય. કોઈ પણ ખર્ચો હોય, કોઈ પણ આવક હોય, જ્યારે તમે ડિપાર્ટમેન્ટમાં વહેંચો છો, જો એક્ઝામિનરે પોતાની નોંધ આપી હોય તો ખેલ ખતમ. કંઈ જોવાની જરૂર નથી. તમારે તમારા આધાર ગોતવાની પણ જરૂર નથી. જો નોંધ નથી આપી તો હવે તમારે એ ખર્ચાઓના આધારની જરૂર પડશે. અને છેલ્લે કંઈ ઓપ્શન ના બચે તો પછી આપણે શું કરવાનું? સરખે ભાગે વેચી દેવાનું. કેમ કે જો આધાર પણ ના હોય તો હવે કંઈ બચતું નથી. પછી કોઈ પણ ખર્ચો હોય સરખા ભાગે વેચી દેવાનો. 4 ડિપાર્ટમેન્ટ હોય તો ભાગ્યા 4, 3 ડિપાર્ટમેન્ટ હોય તો ભાગ્યા 3, 2 ડિપાર્ટમેન્ટ હોય તો અડધું અડધું.
પર ઇક્વલ 1:1:1, 1:1:1, છેલ્લે કંઈ ના બચે તો. ક્લિયર? તો અત્યાર સુધી આપણે 3 ખર્ચા જોયા. પહેલો ભાડું, બીજું લાઇટ બિલ એટલે કે વીજળીનું બિલ, અને ત્રીજું વીમા પ્રીમિયમ. હવે ચોથું આપણે જોઈએ ઘસારો. મશીન પર તમે કોઈ પણ, ફક્ત મશીન નહીં, કોઈ પણ તમારી લાંબા ગાળાની મિલકત છે એના ઉપર ઘસારો લાગતો જ હોય છે. તો હવે ઘસારાનો ખર્ચો છે એ આપણી માટે એક જાતનો ખર્ચો જ છે કે નુકસાન ગણો, તમે જે ગણો એ ગણો. તો એ ખર્ચાને તમે કેવી રીતે વહેંચશો? સમજો તમારા આખા વર્ષનો ઘસારો છે 60,000, તો આપણે એવું તો કરી ના શકીએ 20-20-20, આ તો ખોટું થઈ જશે. આ છેલ્લે કંઈ વિકલ્પ ના બચે તો સરખા ભાગે વેચો તો સમજમાં આવે, પણ અત્યારથી તમે કેવી રીતે સરખે ભાગે વેચી શકો? તો હવે તમે શું કરશો? સૌથી પહેલાં તો આપણે સ્ટાન્ડર્ડ જોવાનું. શું એક્ઝામિનરે સ્ટાન્ડર્ડ આપ્યો છે? સમજો એનો સ્ટાન્ડર્ડ આપ્યો છે 1:3:1, તો પછી એ હિસાબે વેચી નાખો. જો નથી આપ્યો તો હવે આપણે એના આધારની જરૂર પડશે. હવે ઘસારો શેના ઉપર લાગે? મિલકત ઉપર લાગે. તો ઘસારાનો પણ આધાર શું હોય? મિલકતની કિંમત. જેવી રીતે વીમા પ્રીમિયમનો આધાર શું હતો? મિલકતની કિંમત. એવી રીતે જ ઘસારાનો પણ આધાર શું હોય છે? મિલકતની કિંમત. કે ભાઈ જે મિલકત પર ઘસારો કર્યો છે એ મિલકતની કિંમત કેટલી છે? જેમ કે અહીંયા તમે એક એક્ઝામ્પલ જોઈ લો કે ડિપાર્ટમેન્ટ એમાં 8 મશીન છે, ડિપાર્ટમેન્ટ બીમાં 4 મશીન છે, ડિપાર્ટમેન્ટ સીમાં 2 મશીન છે. એ લોકોની કિંમત પણ આપી છે 9 લાખ, 6 લાખ અને 3 લાખ. અગેન સંખ્યા નહીં લેતા, કોઈ પણ જગ્યાએ સંખ્યા કામ લાગવાની નથી. મિલકતની કિંમત. તો રેશિયો શું બન્યો? 9:6:3. તમારો ટોટલ જે ઘસારો હતો તે કેટલો હતો? 60,000. 60,000 ભાગ્યા 18 કરી દો તો કેટલું આવે? 3,333.333. પછી અગેન ઇક્વેશન મૂકો, 1 પર 3,333, તો 9 પર કેટલા, 6 પર કેટલા, 3 પર કેટલા. એટલે તમને ઘસારો કેવી રીતે વેચવો તે ખબર પડી જશે. પણ હંમેશા યાદ રાખજો, જો એક્ઝામિનરે પોતાની નોંધ આપી છે તો નોંધના હિસાબે ચાલજો. જો નોંધ નથી તો એના આધાર જોઈ લેજો, અને જો આધાર ના હોય તો પછી કોઈ વિકલ્પ નથી બચતો, સરખે ભાગે તમે વહેંચો. બધા ખર્ચાનો એક એક આધાર છે, સિવાય વીજળી. વીજળીમાં 2 આધાર છે, અને જો બંને ના હોય ત્યારે આપણે જઈ શકીએ સરખા ભાગ ઉપર. એમ આઈ ક્લિયર? જો દીકરાઓ તમને કોઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો, ચેટ બોક્સની અંદર, તો આપણને આઈડિયા આવશે. અને જો તમને લાગે કે કન્ટેન્ટ કામનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. મહેનત વધારે છે, થોડું એપ્રિશિએટ કરજો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ, મજૂર કલ્યાણ અથવા તો કેન્ટીન ખર્ચ. કે ભાઈ તમારો કેન્ટીનનો જે ખર્ચો આવે. હવે મજૂર કલ્યાણ એટલે શું કહે? ઘણીવાર છે ને કંપનીઓ તમારા, ખાસ કરીને મોટી મોટી તમે કંપનીઓ, મોટી નહીં તો ઇવન નાની કંપનીઓમાં પણ હવે જોવા મળે છે કે એ લોકો મજૂરો માટે મૂવીનું આયોજન કરે. એ લોકોને મૂવી જોવા લઈ જાય, અથવા તો ફનફેર જે મેળો હોય, ક્લિયર, એ રાખે. આખી ફેમિલીને ફ્રીમાં મેળામાં બોલાવે, કે એક કર્મચારીને કહેવામાં આવે કે તું આખી ફેમિલી સાથે આવજે, જેમાં બેસવું એમાં બેસજે, કંપની તરફથી ફ્રી. કંપની પોતાના જ જગ્યા પર 1-2 દિવસ માટે મેળો કરાવડાવે. તો આવી ઘણી બધી કલ્યાણની સેવાઓ કરવામાં આવે, ડોનેશન આપવામાં આવે. તો કંપની માટે તો આ બધો ખર્ચો જ છે. કેમ? આ બધો ખર્ચો મજૂરના માથે પડવાનો જ નથી. કંપનીએ સમજો મેળો કરાવડાવ્યો, 1 લાખ રૂપિયા ખર્ચો આવ્યો મેળા પાછળ, તો 1 લાખ રૂપિયા કંઈ મજૂર પાસેથી વસૂલ કરવામાં નહીં આવે, એ કંપની પોતાના ખિસ્સામાંથી આપશે. એને કર્મચારીના મનોરંજન માટે કરેલું. ઘણી બધી કંપનીઓ બપોરનું લંચ ખવડાવે ફ્રીમાં કર્મચારીઓને, કે તમે આવો છો, આખો દિવસ કામ કરો છો, એક ટાઈમનું લંચ અમારા તરફથી ફ્રી. તો ચલો, કર્મચારીને ફાયદો થયો, કંપનીને તો નુકસાન થયું ને, આટલું બધું અનાજ એમને મફતમાં આપવું પડ્યું. તો આ પણ એક જાતનો ખર્ચો છે કે નુકસાન, તમારે જે પણ સમજવું હોય. તો મજૂર કલ્યાણ, કેન્ટીનનો ખર્ચ, આ બધા એક જાતના ખર્ચા છે આપણી માટે. તો એને પણ વહેંચવા પડશે ત્રણેય ડિપાર્ટમેન્ટના અંદર. સમજો કે તમારો ટોટલ મજૂર કલ્યાણનો ખર્ચ છે 60,000,
તો એ 60,000ને તમે કેવી રીતે વેચશો? 20 20 20 કરી દેવાના? તો ના ભાઈ, એનો આધાર શું છે? મજૂરોની સંખ્યા. જે ડિપાર્ટમેન્ટમાં જેટલા વધારે મજૂર હશે એટલું એને વધારે યુઝ કર્યું હશે. તો યાદ રાખજો, તમે જ્યારે કેન્ટીન ખર્ચ અથવા તો મજૂર કલ્યાણ માટે કોઈ ખર્ચની વહેંચણી કરો છો તો એનો આધાર શું હોય છે? એ ડિપાર્ટમેન્ટના મજૂરોની સંખ્યા. જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ કે ડિપાર્ટમેન્ટ એમાં 9 કર્મચારી છે, ડિપાર્ટમેન્ટ બીમાં 6 કર્મચારી છે, ડિપાર્ટમેન્ટ સીમાં 3 કર્મચારી છે. તો જે પણ કેન્ટીનનો ખર્ચો આવશે એ ડિપાર્ટમેન્ટ એનો વધારે હશે, યા મજૂર કલ્યાણમાં ડિપાર્ટમેન્ટ એ વધારે વસૂલ કરશે. તો રેશિયો શું બન્યો? 9:6:3. હવે તમારો ટોટલ ખર્ચો કેટલો હતો? 60,000 કેન્ટીનનો ને બધાનો. 60,000 ભાગ્યા 18. કેમ 18? તો અહીંયા ટોટલ કરી લો તમે, 9 6 3 18 ભાગ્યા 18 કરો એટલે 3,333. પછી ઇક્વેશન મૂકી દો, એકે 3,333.33. તો 9 પર કેટલા, 8 6 પર કેટલા અને 3 પર કેટલા? તો આઈ હોપ સો કે અહીંયા સુધી તમને ક્લિયર થયું છે. અહીંયા દીકરાઓ થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે 5,000 વાળી, તે તમે નોટ ડાઉન કરજો. તમે જ્યારે પણ બુકમાં તમે નોટ ડાઉન કોપી કરો છો, ક્લિયર, લખો છો સાથે કે કંઈ પણ પછી પાછળથી લખવાના છો તો ધ્યાન રાખજો. ક્લિયર, આ ભૂલ નહીં કરતા. તમે બહુ લખીને પ્રેક્ટિસ કરજો. અકાઉન્ટિંગ એક એવો સબ્જેક્ટ છે જે તમે ઓરલી 2-3 મિનિટ કદાચ યાદ રહે, યા 2-3 કલાક અને વધારેમાં વધારે 2-3 દિવસ યાદ રહેશે. જો પ્રેક્ટિસ કરશો તમે બુકની અંદર તો તમને વધારે સારી ગ્રીપ આવશે અને ચેપ્ટર યાદ રાખવામાં ઘણી આસાની થશે. તો આઈ હોપ સો દીકરાઓ, અહીંયા સુધી જેટલા ખર્ચા આપણે જોયા છે તે તમને સારી રીતે સમજમાં આવ્યા છે. સૌથી પહેલાં આપણે જોયું ભાડું, ત્યારબાદ આપણે જોયું વીજળીના બિલ એટલે કે વિદ્યુત બિલ, ત્રીજું આપણે જોયું હતું વીમા પ્રીમિયમ, ચોથું આપણે જોયો ઘસારો, પાંચમું આપણે જોયું કેન્ટીનનો ખર્ચો કે મજૂર કલ્યાણનો ખર્ચ. ક્લિયર? તો દરેકને વહેંચવા માટે કોઈના કોઈ આધાર તમને ક્વેશ્ચનમાં આપ્યા હશે, પરંતુ આધારને પણ વાંચ્યા પહેલાં તમે શું જોજો? તમે જોઈ લેજો કે શું એક્ઝામિનરે પોતાની નોંધ આપી છે. નોંધ હોય તો નોંધના હિસાબે જે ખર્ચાને વહેંચવાનો, નોંધ ના હોય તો દરેક ખર્ચાના પોતાના આધાર છે. હજી ઘણા બધા ખર્ચાઓ આપણે જોવાના છે કે ઘણી બધી આવકો જોવાની છે, અને છેલ્લે કંઈ ના બચે તો તમારે એને સરખા ભાગે વહેંચી દેવું પડે. ડિપાર્ટમેન્ટમાં ખર્ચો હોય કે આવક હોય, સરખા ભાગે, જો એનો કોઈ આધાર તમને મળતો નથી તો. ક્લિયર? આઈ હોપ સો અહીંયા સુધી ક્લિયર છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો દીકરાઓ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો.